તો હેલો ટી ફેમિલી, કેમ છો બધા? મજામાં? ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી. તો ગાઈસ, નવા લોકોનું બધાનું સ્વાગત છે, નવા દિવસ અને નવો બ્લોગ. તો ગાઈસ સોરી, પહેલાં તો 2 દિવસથી બ્લોગ નહોતા આવ્યા કેમ કે મારું બહાર જતો હતો, એ કારણે બ્લોગ નહોતા બનાવતો. અત્યારે બ્લોગ હવે રેગ્યુલર ચાલુ થઈ જશે. તો અત્યારે નહીં ધોઈને આપણે રેડી થઈ જઈએ છીએ. તો જો વિરમન તૈયાર થઈ જાય. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. તો ગાઈસ, આજે વિરમમાં રવિવાર છે. આજે રવિવાર છે એટલે વિરમને ઘેર છે ને કે સ્કૂલ જતા રહે સવાર નહીં વિરમ. અત્યારે વિરમ નહીં ધોઈને રેડી થઈ જાય છીએ. ગુડ મોર્નિંગ અસ્મિકાબેન. ગુડ મોર્નિંગ. શું કરો છો રહેલા? એવું ગુડ મોર્નિંગ કેમ બેન? તો જો ગાઈસ બધા લઈ ધોઈને તો બધા હવાનું કામ કરવા માંડે છે હોય તો, અને મમ્મીને પણ હોય કામ કરી. ને મમ્મી ગુડ મોર્નિંગ. શું કરવા માંગે રહેલા? ગોદરા ખાવ. અરે ચોમાનો ગોદરા. તો જુઓ ગાઈસ, માપાને તો ગોદરા પાથરી છે. મોમાને બધા બેઠા છે. તો જો ગાઈસ, હવે આપણે જઈશું ઉપર. ચમક પૂજાને ઉપર કામકાજ કરીશી, સિલવાનું કોક કટિંગ બટિંગ કરી કબજાનું. તો જો અત્યારે પટાઈ દીધું બધું આવતા આવતા. તો આવા હું રોધવા હેડી હા ખાવાનું તો પેલું બનાવવા રસમિકા ચોમીન ને બધું કે હાલ બનાવવા આબુ ફરવા. હા ફોટા બનાવવા તારે શું હતો? મસ્ત લાગે તો મોટા સારું થાય. આ સર સારો બીજો નહીં, યાદ પહેરવાનો. તો ગાઈસ, અમે જઈએ છીએ ફોટા પડાવવા. એટલે કેમેરો લઈ લીધો, હવે ચાર્જિંગ થોડા. એ તો મને ખબર નહીં, પણ ભાઈ બધા આવે ગાડી લઈ 3 જણા આવે. એ આવે એટલે જઈએ. તો ગાઈસ, મને તો બગા હા આવી એટલી વારમાં હવે થાક લાગતો હોય છે તારા. ચલો ગાઈસ, હવે આપણે જઈએ. તારા બહુ છે એ ના આવે આવવાના ખાલી કોમ કરે તા. તો જો ગાઈસ, સાથે વરસાદ પડી તો અહીંયા પાણી પડે છે ઉપર, એટલે મેં જ ભરી દઉં. એટલું આટલી અચેતન શીખજો જ રાતે સીધી મેં કરી દઉં એ રીતે કરવાનું, એટલે પાણી બધું ખુરશીમાં આવી જાય. જો ગાઈસ, નહીં જઈને આપણે રેડી થઈ જાય છીએ. ગાઈસ, હોય તો રશ્મિકાબેન બનાવી છે. હું બનાવી ચોમીન. આ જમના બધા ખાવા બેસી જાય છીએ. પૂજા ખાવા બેઠી. બીજમ ખાવા બેઠો પછી ખાઈ લે લેવાનું. કેવું બોલ? સારું બન્યું. ચલો ગાઈસ, આપણે ખાઈને પછી જઈએ આપણે બહાર ગામ. તો ગાઈસ, અત્યારે ભાઈબંધો આવી છે એટલે આપણે હવે જઈશું ભાઈબંધો આગળ ફોટા પડાવવા માટે. ક્યાં જવાનું મને કોઈ ખબર નહીં. મન કે તું તૈયારથી આવજે. અહીં અચાનક ગોઠવી છે. આમ તો ફોન નહોતા આવ્યો મારા પર, પણ અચાનક ગોઠવી. મને કે ક્યાં છે રામસિંહ? મેં કીધું ઘેર. તો કે આપણે ફોટા પડાવવા જઈએ, તું આય. મેં કીધું શું લઈને જવાનું? કે ગાડી લઈને જવાનું. ન કે બાઇક લઈને મારે જવું નહીં ભાઈ. જેમ કે તાપ કેટલો પડે ને કે આપણા પલ્સર પડ્યું હેવી, તો પલ્સર લઈને નહીં જતા. તો બીજા બાઇકમાં આપણે શું જઈએ આવે એટલે આપણે જઈએ. તો ગાઈ જો ભાઈબંધો આવી જાય છે ગાડી લઈને. હવે આપણે જઈએ. તો ક્યાં જવાનું પૂછીએ. તો ગાઈસ, અમે આવી જાય છીએ સીએનજી પુરાવા માટે. જઈ યાર ખાના ટાઈમે વહેલા ફોન કરી યાર. હું મારા બહાર જવાનું હતું બીજા, અત્યારે ફોન આવે. મેં કીધું જવા દે હવે. એટલે પછી પ્રોપર ધરોઈ જવાનું બીજા આપણે પ્રોપર ધરાઈ જવાનું આપણે. બોલા. ચલો ગાઈસ, હવે સીએનજી બીએનજી પુરાવી દઈએ. અમે 5 જણા છીએ. એક આ ડીકે ભાઈબંધ છે આપણો, અને પેલો અને તે તું આગળ તો તું ના દો ભાઈ. આગળ જોવા ખાલી ચોકડી ઉભા છે. આગળ પોલીસ વાળા ઉભા છે એટલે આપણે ઉભા રહ્યા છીએ. મોટરથી બાજુ આવી આ રહી રહ્યા જમનો મોટર. હા જય કહીએ બિલ્યા. તો ગાઈસ, ફાઇનલી અમે ખેરાલુ પહોંચી ગયા છીએ. હવે અહીંથી ધરોઈવાળો હાઈવે પકડી લઈએ, ડાયરેક્ટ ઘરે પહોંચી 15 ચોકડી પહોંચી જાય છે. ને હવે બધા પૂછા થાય છે તો પકોડી બકોડી ખાઈ લઈએ આપણે. હવે 2 જણા આ બાજુ આવતો. તો ગાઈસ, પકોડી બકોડી ખાઈને ઠંડા પીણા કરીને હવે આપણે નીકળી જાય છીએ ધરોઈ જવા માટે. હવે પકોડી ખાધી નાશ આપણે હારીમાં આવી જાય છીએ ખેરાલુ. અહીંથી વાલાપુરા જવા જાય. પૂજાને તો ખબર નહીં, પણ આપણે આવી જાય છીએ ત્યારે. તો હવે આપણે નીકળીએ.
અમે આવી જાય છીએ હવે 15 કિલોમીટર જેટલું બાકી છે અને પહાડોનો લોકેશન મસ્ત હતો તો ફોટોશૂટ કરવા માટે આપણે ઊભા છીએ એટલે સસલા હવેથી લગભગ 8 કિલોમીટર જેટલું બાકી છે. રજવાડી ચા પીવા આપણે આવી ગયા છીએ. ચા બા પીને હવે આપણે નીકળીએ. ફાઇનલી ધરોઈ ડેમે આપણે પહોંચી ગયા છીએ. અહીં તો બધું બનવાનું ચાલુ થઈ ગયેલું. પહોંચી ગયા છીએ. લોકેશન દેખાય છે ભાઈ. રસ્તો જાય ડેમ બહાર ફોન કાઢ્યો. જો ગાઈસ હોય તો બધા નાવા પડે અહીં ચડ્ડા પહેરી પહેરી. તમારે નાવું કઈ ટીકે એક ડૂમચી મારજો ને યાર. ટીકે નવરાવો. હા ટીકે નવરાવી દીધા પડે. તો જો ગાઈસ હોય તો બધા નાવા પંદર નાઈસી. તો ગાઈસ અમે આ લોકેશન ઉપર ઊભા છીએ અને હવે આપણે ફોટોશૂટ કરીશું. આપણે બધા ભાઈ બંધો સાથે ફોટોશૂટ કરાવી દઈએ પહેલાં, પછી આપણે મળીએ બ્લોગના અંદર. બહુ પૂછે કે તો ગાઈસ અહીંયા આપણે જો બધા નાવા આવી ગયા છીએ તો હવે નાવા પડીએ. તરે ડેમમાં બધા નાવા પડ્યા છે તો હવે નાવા પડીશું. કાંઈ જો અત્યારે હું હવે નાવા જાઉં છું. કપડાં બપડા ગાઢે નહીં, એમને નાવા પડીએ. હેલો ગાઈસ મિલને નાવા વાળી. હા લે હેલો મિત્રો, આવી ગયા છીએ અમે વોટર પાર્કમાં. તો હેલો ગાઈસ, આજે રોમજીભાઈ પથ્થર છે અંદર નેચર તો મારું આગી પથ્થર નેચર ના હા रिक्स नहीं लेने का. તો ગાઈસ નાવાનું આપણે નહીં લીધું. હવે આપણે નીકળીએ છીએ ઘેર જવા માટે. એટલે ભૂખ લાગી એટલે પેલા નાસ્તો બાસ્તો કરી લઈશું રસ્તામાં. જો ગાઈસ બધા નાવા પડે તો બધા એક એક બધા નીકળી. પહેલાં હું જાઉં ગાડી બધી સ્ટાર્ટ કરી આપણે લાવું. અમે નીકળ્યા છીએ અત્યારે તારંગા જવા માટે. અત્યારે તો ધરોઈથી નીકળીએ તો તારંગા જવા માટે. ગાઈસ ફાઇનલી આપણે તારંગા ના ચશ્મા નહીં લીધા. ખબર નહીં ના મારી જો છે ચશ્મા. ચલો ગાઈસ હવે આપણે આવી ગયા છીએ. અહીં જો આ છે મંદિર અને આ બાજુ બગીચા ને બધું છે. તો બધા ફોટા ને બધું શૂટ કરીએ છીએ. જો કેમેરો લઈને આવ્યા છીએ અંગાત. તો આવા બધું ફરીએ, થોડું બોલો ફોટા ફોટા શૂટ કરી લઈએ. તો ગાઈસ ફાઇનલી આપણે ઘેર આવી ગયા છીએ. અત્યારે જો 7:30 વાગી ગયા છીએ અને ઘેર હાલ બી આવ્યા. હજુ તો ચા પાણી જો હરિભાન પાર્લર ગયા હતા. ચા પાણી કરીને પછી અહીંથી ફોટા બોટા આવીને કેમેરાના. અને હવે આપણે ઘેર જઈએ. જો ગાઈસ જીવાત આવી ગઈ છે ઘેર. બધા શું કરી ઘેર જઈએ આપણે. ઊંઘ્યા મમ્મા જો ગાઈસ વિડીયોમાં તો હાલ બધા બેઠા છીએ. હજી આ સી બેઠી સારી. તો જો ગાઈસ હોય તો પૂજા ને તો હું કામકાજ કરો.
શું કરો ફોન બનાવો કેક ચના માટે પપ્પાને ચમ ખોલ દે ફાધર્સ ડે રસમલાઈના જન્મ કેક બનાવીએ તો રસમલાઈ લાવ વસ્તુ કેમ ના ના ખાલી એમના માં તો બનાવીએ બરાબર